When you go to Kalapani, who do you see? 68% of the names of the people who were killed in who were incarcerated in Kalapani were Bengalis, followed by Punjabis. Can you name me one Gujarati who was there? પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ત્યાંના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રાએ હવે ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે. આઝાદીના આંદોલનમાં ગુજરાતીઓના યોગદાનને લઈને મહુવા મોહિત્રાએ પ્રેસ વાર્તામાં સવાલો ઉઠાવ્યા છે, પરંતુ મહુવા મોહિત્રા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર સાહેબને તો ભૂલી જ ગયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આવતા મહિને પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે ત્યાંના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વચ્ચે નિવેદનબાજીઓ ચરમસીમાએ પહોંચી છે. અને હવે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રાએ ગુજરાતીઓ પર પ્રહાર કરતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત એમપી મહુવા મોહિત્રાએ ગુજરાતીઓની દેશભક્તિ પર સવાલ ઉઠાવીને વિવાદ ઊભો કરી દીધો છે. મહુવા મોહિત્રાએ કહ્યું છે કે અમે બંગાળીઓ અત્યંત ગૌરવશાળી છીએ. અમે બ્રિટિશરો સામે સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું છે. ગુજરાતીઓ ક્યાં હતા? કાળા પાણીની સજા જેમને ફટકારવામાં આવી હતી અથવા મારી નાખવામાં આવ્યા હતા, તેમાંથી 68% લોકો બંગાળીઓ હતા. ત્યારબાદ પંજાબીઓનો નંબર આવે છે. શું તમે મને એક પણ ગુજરાતીનું નામ આપી શકો છો જે ત્યાં હોય? તમારા મોટા હીરો વીર સાવરકર સિવાય જેઓ માત્ર બેસીને માફીપત્રો લખવા માંગતા હતા, એકનું નામ તો જણાવો. આવો સાંભળીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રાએ શું વાણી વિલાસ કર્યો છે. 6 Bengalis are a very proud race. We led the war on independence against the British. Who were the Gujaratis? When you go to Kalapani, who do you see? 68% of the names of the people who were killed in who were incarcerated in Kalapani were Bengalis, followed by Punjabis. Can you name me one Gujarati who was there? Apart from your big hero Veer Savarkar, who only wanted to sit and write apology letters. Please let us know. Please let us know. And you have taken those people. And when we are working everywhere trying to earn an honest living, over 2,000 Bengali migrants, 2,000 documented, have been abused, criminalized, facing harassment, called Rohingyas, spat on, beaten up, lynched, pregnant women pushed across the border. This is what you've done to Bengalis. 107 Bengali workers have been rescued, not from unemployment but from bondage. મહુવા મોહિત્રા બે મુખ્ય ગુજરાતીઓના નામ લેવાનું તો ભૂલી જ ગયા, જેમણે આખા આઝાદીના આંદોલનને નેતૃત્વ આપ્યું હતું. તે છે મહાત્મા ગાંધી અને બીજા છે લોખંડી પુરુષ સરદાર પટેલ. વાત કરીએ આવનારા 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓની, જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુદુચેરી અને આસામમાં આ ચૂંટણીઓ થવા જઈ રહી છે. એપ્રિલમાં આ જે 5 રાજ્યો છે તે માટે મતદાન યોજાશે અને આ પછી મહિના દિવસે પરિણામ આવશે. હવે જોવાનું એ રહે છે કે શું બંગાળમાં મમતા બેનર્જી એનડીએનો વિજય રથ રોકી શકે છે કે કેમ. 2024માં જ્યારથી એનડીએની વાપસી થઈ છે, ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે, ત્યારબાદથી ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર, હરિયાણા અને આ પછી દિલ્હીમાં ક્લીન સ્વીપ મારી છે. તો હવે જોવાનું એ રહે છે કે પશ્ચિમ બંગાળમાં શું ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળ થાય છે કે કેમ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.